ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે ગિલોડી રોપવાનું કામ ચાલુ કરે છે. તમને બતાવું. જો હમણાં માણસો આવી ગયા રોપનારા, અને કેરેટ આમ જે છોડવા છે એ ગિલોડીએ લઈ જવાનું કામ ચાલુ કરે છે. લગભગ અત્યારમાં વાગ્યા છે 8:30ની આજુબાજુ. થોડી વારમાં રોપવાનું ચાલુ કરશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે તમને હું બતાવું કે આપણા તો ગલોડી કઈ રીતના રોપે છે. અને હવાનું વાતાવરણ તો વરસાદ આવે એવું જ છે. જો આ કેરેટો લઈને જવાનું ચાલુ કરે. પહેલાં મારા આ છોકરાને બતાવી દઉં. જો અત્યારમાં કેવો થયો છે. લેડ બેટા. જો મિત્રો, છોડવા લઈ જવાનું ચાલુ હોય. મિત્રો, કેરેટો લઈને જાય છે છોડવાનો. ગિલોડીનું મુહૂર્ત તો અત્યારમાં કરી દીધી હોય આપણે તો. બતાવી દઈએ. નાનું એમણે બધે ચોલ્લા કરી દીધી. જો આ રીતના લીટા કરી દેવાના પહેલાં મળવો ઊભો કરી, કારણ કે લાઈનમાં છોડવા રોપવાના એટલે લીટા કરવા પડે. જો લીટા કરી દીધે, પછી લીટા બરાબર માપ કરીને છોડવા રોપી દેવાના આપણે. તો એક કેરેટ અહીં મૂક્યું, બીજું કેરેટ લઈને જાય લખમણ. જો આપણે અત્યારમાં મુહૂર્ત કર્યું તમને બતાવીએ. જો નાળાશ્રી બધી છે, અને છોડવો રોપીને ફૂલો ફૂલોથી સ્વાગત કર્યું. અને એક લાઈન રોપી થોડીક. જો આપણા ખેતરમાં તો જેમ આપણે ગાડી લાઈન મુહૂર્ત કરીએ એવી જ રીતે આપણે ગલોડીનું મુહૂર્ત કરવાનું હોય. બીજા છોડવા લેવા જાય કેરેટો. કેરેટો ઘેર પડે છે, અહીં લાવવાનો. આ બધું આપણા કાકા કુટુંબ. આપણા ઘર ખેતરમાં જ છે, અને બધા ખેતરમાં જ રહે, એટલે મજા આવે રહેવાની. જો ખાલી કેટલું લીલું સામ બધું. અને આપણા ઘર પાછળ પાણી ભરાયું. જો વરસાદ પડેલો એટલે પાણી ભરાયું. આપણું આવું ખેતર ઊંડું હોય. જો કોમાં આપણે ભેંસો જ બધે, બીજું કશું જ કરતા નહીં. એટલે વરસાદ આવે એટલે પાણી ભરાઈ જ જાય છે, કારણ કે મને માટી નાખીને ઊંચું કરવાનું બાકી છે. જો આપણી આ બધી ભેંસો હોય, પાછળ પાણી ભરાય. અને આવ્યો અમારો સોનો. સોના શું લેવા જેલો? સોનો દાળ લેવા જેલો. અને મારો ભવ્ય વિડીયો જોવા તમને બતાવું. કાટલામાં બેઠી બેઠી એ દેખાય. આ મારી નન બાબા કે બીજો કેરેટ હેડ્યો આપણે. જોજે ડુંખો કપાય ના તર. Ah, tuh aja debat betul komit ya. Abang komit apa tuh ya? Iya. Neno gelai rupa gelodi ini nah. Neno rupa gelodi. Ngokar. મિત્રો ભવ્ય અત્યારે આપણે ખીચડી લઈને હેડ્યા, અને એને લે એટલે બેઠી બેઠી ખાશે.
જો જો મિત્રો ખાડા કરવાનું કામ ચાલુ થઈ ગયું અને અમારા લખમણ ગલોડીને વેલા ગોઠવો ખાડા કરવાનું કામ ચાલુ થઈ ગયું. જો આવી રીતે ખાડા કરવાના હોય અને પછી નાના નાના લાકડાના દંડા નાખી દેવાના વેલાના સપોર્ટ માટે. એ થોડી વાર પછી આપણે નાખીશું, એ તમને બતાવીએ. તો આવી રીતે ગલોડી વાવવાની પ્રોસેસ હોય છે રોપવાની, અને એને થતાં લગભગ 2 મહિના થાય છે મોડવે ચડતા ચડતા. પછી જે ગલોડો આવવાનું ચાલુ થઈ જાય અને દર ત્રીજા દિવસે એને વેણવાનો હોય. તમને બતાવીએ. અરે દખો આવ્યો. તખા રોપવા આવવાનું નહીં? આવીએ કેટલી વાર લાગશે? હવે આવીએ. નેહા નહીં જવાનું? ના ના, ચમ હમણાં આવીએ બા. એવું હવાની હે? હવે દખોઈ ગિલોડા રોપવા જ આવવાનો જ છે. ગિલોડી રોપવા તો જો લખાય મેળવા મળ્યો, છોડવા મેળવા મળે લખાય. અને આવી રીતે રોપવાની પ્રોસેસ હોય છે આપણી. જો આટલા અંતરે ખાડો કરવાનો હોય, લગભગ 3 ફૂટ જેવું હોય છે. એટલા અંતરે ખાડો કરવાનો હોય આપણે, અને પછી રોપાય છે. ગલોડીની બધી પ્રોસેસ આપણે તમને બતાવીશું. અમારે અહીં બધા મળવા જ થાય. જો આપણા કાકાને ઘેરા મળવો એક ઊભો કરી દીધો જોડે, એ રોપવાનું જ છે. અને અમારા બધા ખેડૂત મિત્રો અને અમારા દાદા મંગળજી લાખાજી. તો બતાવીએ આગળ. ગાડી બનાવી દે, ગાડી એક્સપ્રેસ. માર્યો પાણી માર દો, હો માર દો. સાચું કહું કોરા પડે. જો મિત્રો આપણા છેડે બપૈયો હોય, બપૈયો આવ્યા જોઈ લો. જો મિત્રો ગલોડી રોપી અને આવી 4 ઉગી જાય અંદર વચ્ચે, એટલે આપણે આવી રીતે ટ્રેક્ટરથી ખેડાઈ નાખવાનું એટલે ચોખ્ખું થઈ જાય. જો આ ગલોડી રોપી લગભગ અઠવાડિયું થયું. આ વરસાદ પડ્યો એટલે આ ઘાસ ઉગી ગયું, એટલે હવે એને કાઢવાનું, ટ્રેક્ટરે કાઢવાનું કામ ચાલુ. જો આવી રીતે એની પ્રોસેસ હોય છે. આવું આવું કોમ લગભગ 1.5 મહિના સુધી રહે. પછી ગલોડી કમ્પ્લીટ ઉપર ચડી જાય એટલે પછી કોઈ જાતની ચિંતા નહીં. પછી આખું વરસ ગલોડો વેણવાનો જ, બીજું કશું કરવાનું નહીં. દર ચોથા દિવસે ગિલોડો વેણવાનો થઈ જ જાય. તો હજુ બતાવીએ. પહેલાં હું કઠાલ જતા આવું સામાન લેવાનો, એટલે તો બન્યા રહેજો વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોજ નવું નવું જોવા મળશે જ, તો બન્યા રહેજો વિડીયો. જો મિત્રો કોમ ચાલુ જ છે આપણે ગિલોડીનું. માણસો વધારે આવી ગયા છે અને થોડુંક આવું બાકી રહ્યું 4-5 ચાહ જેવું. બધું કામ પૂરું થવા આવી ગયું. લગભગ હજુ કલાક લાગશે. બીજો કલાકમાં તો પૂરું. લગભગ 4 કે 5 ચાહ રહ્યા.
મિત્રો ગિલોડી રોપવાનું કામ ચાલુ પણ આપણે ઘેર આવી ગયા કારણ કે આપણે જવાનું દુકાને એટલે હવે ખાઈ લઈએ ખાઈને દુકાને જવાનું એટલે તો આ તેવું ધોઈ નાખીએ જો આપણો ટોકો આ ધોઈ નાખીએ જો મિત્રો આપણે કારેલાનું શાક અને રોટલા આવી ગયા અને હવે ખાઈ લઈએ પછી આગળનો વિડીયો બનાવીએ પહેલાં ખાઈ લઈએ હા આપણા ઘર અને અહીં બેસીને ખાવાનું આપણે અમારા દાદી આ મારા દાદા અને આ મારા મમ્મી પપ્પા આ મારા મા છે આ મારા ફાધર 2017માં એક્સપાયર થઈ ગયેલા તો એમનો ફોટો છે આ મારું ડબુડિયું બેટા ચમ ને શ્યાઈ જા જવું નહીં અને આ તું ચેવી થઈ હે નાવન નહીં ખાવું